શું કરે વાડીએ જાઉં તારે આવું હા આવું તો કેતા જાય હાલો તો હાલો ક્યાં તો તારે વાડીએ જાઉં આજ ત્યાં જઈને શું કરવાનું છે હાવ કેમ અચાનક જ વાડીએ જવાનું વિચાર આવી ગયો? આજ બધી વિશાળ મન થયું કે ભાઈ વાડીએ જાય કેટલા ટાઈમથી વાડ વાવ્યો પછી ગયા નથી અમે કીધું વાડીએ જઈ આવીએ આટો મરાઈ જાય વિડીયો બની જાય ને માર્મિક ભાઈને આટોય મરાઈ જાય શું કે કાલની તારે તૈયારી માર્મિક તો ઉતાવળો હોય જ બધા મૂકવા માટે કા શું કે રસ્તો છે બહુ આંકડો છે ફોર વ્હીલર માર નીકળે આમાંથી ફોર વ્હીલર માર નીકળે ઘઉંનું વાવેતર કર્યું છે. કઈ વાંધો નહીં વાત કરી લે અમે નથી ઘઉં હોય ને અમે વાડીએ પૂગી ગયા છે આ બધું જો હું હળગાવી દીધું ને કે પાણી ટાંકા પાણી છે કે ખાલી છે તળિયે થોડુંક પડ્યું તો સીધ જ આવે ટ્રેક્ટર અહીં ક્યાં છે એમાં આપણે ટ્રેક્ટર અહીં નહીં બોલે ધીરે 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 પડી જાય નહીં હો. આ જો પાણી છે ને જૈન માટે ઉભર કર્યું છે ધોર્યો કે હા રબ ભાષામાં ઉભરાય કે ભાઈ શું કરું હાલો મિત્રો અમે વાડીએ પૂગી ગયા છે માર્મિક જાય છે ને પાછળ પાછળ ધોરી જાય આ પાણીના ધોરિયા છે જા તું માર્મિક કેનાલમાં પાણી હજી આવ્યું નથી હજી ફોર્મ ભરા છે બધું થાય આ છે મારા કાકાની વાડી હા હા હાથી એક હાલ પાણી પાસે ને હવે આપણો વારો હોય તે પાય ને વાળ સારો થઈ ગયો તો પાછળ છે આપણે 10 દિવસ પાછળ વાવ્યો મોટો થઈ જાય ને પછી બધા શેરડી ખાવા આવજો બધાને મોટો થાય પછી આમંત્રણ તો દે શેરડી ખાવાનું હા તો છે કે મોટો થાય ને પછી બધા શેરડી ખાવા આવજો તું હાલતી જા પણ વાડને વીકતી છે તું પડી જા નહીં હો માર્મિક ભાઈ તમે થાકી ગયો ભાઈ થાકી હા વાડી બહુ મજા આવે અમે તો જો કે તાલાડા સિટીમાં રહી પણ એ વાડી આવવાની વાડીની મજા અલગ જ હોય તો પણ તું એને શું કરો આમાં એને કરવા દે ધૂળ વીખવા દે હા રમો હા આ બધું બાડી કેમ નહીં હેઠા બાયરા હોય ને હેઠામાં બાવળ ને બધે થઈ ગયા હતા બાળવા પડે ને ત્યાંથી એ તો મોટા મોટા ઝાડ હતા એ કાપી નાખ્યા એ ઝાડવું એક નડતું હતું ત્યાં પણ એ ઝાડવું નહોતું મોટી બોરડી જ હતી હે ભાઈ પણ એ ટ્રેક્ટર તો આંક્યું હતું પણ માંથી નડતું હતું ને હા હા ધૂળ એ ખવાય હા તું ખાતર છાંટવા આવ્યો તો હા ખાતર ત્યાં તો થોડું હોય અહીં હોય તો હું તને ખેતી તને તો આવડે જ છે ખેતી કરી હે ઓહો આમ ભણતી હતી એટલે ભણ્યું ને પછી શું કહેવાય તો પછી આપણા લગ્ન થઈ ગયા ને એટલે ખેતી લગ્ન નો છે તો ટૂંકમાં ભણે તા એમ કે
ના એવું કઈ નથી પણ એમ કે ભણતી હતી ને પછી હું તૈયારી કરતી હતી એમ ગવર્મેન્ટ જોબની. તો કેમ થયું એમાં? હવે ખબર નહીં કિસ્મત, તૈયારી તો ચાલુ છે ધીમે ધીમે. પણ ખેતી એક બે ભરતીમાં તો થોડા થોડા માર્કે રહી ગઈ નહીં? થોડા થોડા માર્ક્સ રહી ગઈ. એકમાં તો પાસ થઈ ગઈ હતી પણ સીપીટીમાં રહી ગઈ. મહેનત કરો તો ફળ મળે. અને તું ધૂળ પકડમાં, મને ઉડાડમાં તું, બાકી તને પાડી દઈ હું. આવતો નહીં, અહીંયા આવતો નહીં. ક્યાં મારે ને ઘરે આવી ગયા છે અમે. આવું ત્યાં જોઉં તો મમ્મીએ ગવાર લસણ ફોલી રાખ્યું હતું. હવે મારે શાક નાખવાની તૈયારી રહી. ચલો મિત્રો, તો હું રસોઈ કરી લઉં. ત્યાં સુધી બધા લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા વિડીયોને.